મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાના અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. આપણે આવી ગયા છીએ દુકાનની આગળ હું તમને બતાવી દઉં, જોઈ લો. તો ગાઈસ ગુડ મોર્નિંગ. તો ગાઈસ ડુંગળી બટાકા નાખવાનું ચાલુ મેં ઝૂમ કરી દઉં એટલે વિડીયો એવો આવે કારણ કે હું ઝૂમ કરીને ચેક કરતો હતો કે વિડીયો કેવો આવે, વિડીયો ક્લિયર આવે ને. તો ગાઈસ મોબાઈલ હાથમાં સસરતો હોય અને એ સાયલેન્ટ બોર્ડ આપણે કાઢવું હોય તો તે તો એડિટિંગમાં કાઢવાનું મને કહેજો, મને નહીં ફાવતું. અને જે આપણે કાળું કાળું દેખાય ને આપણે વ્હાઇટ કરવું હોય તે જ કરવાનું, એ પણ તમે દર્શાવજો તો મને ખબર પડે. અને આજનું રૂટિન છે આપણા ધંધાનું, તો જોઈ લઈએ આજનું કામકાજ. આપણે બધું કામકાજ પહેલાં પતાવી દઈએ. આ બધું પટ્ટીઓ હજી ગોઠવવાની, થોડું સાફ સફાઈ કરી દઈએ. તો ગાઈસ જો અમારા કિરણભાઈ આવે હા. કિરણભાઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ અમારા એવું કઈ મજાક કરા હા લાલી કઈ તારી મજાક કરા એવું એટલે ભાભી કઈ મજાક કરા લે તારી તો ઉપડ્યા કોમે. તો ગાય જટીને કોમે જાય ને, જટીને તો લોહી પી જાય નહીં. તો ગાય કોમ બોમ પટાઈ દી પેલા શું બોલાવે. તો ગાય પછી મળીએ શાંતિ. ફાઇનલી જો આ બાજુ હે. તો ગાઈસ જો લહણ ફૂલણ ચાલુ હોય અને પેલી બાજુ અમારે રીવાનું કરે કોક ખાય. જો આ ખાઈ હોઈ ગયો. ફાઇનલી ગાઈસ 3:30 થયા ને હવે આપણે આરામ કરીને પાછા આવીએ અને હવે ચા બા પીને મસ્ત ફ્રેશ થઈને બેઠા છીએ. હવે જો ગાઈસ ચા પીવાનું ચાલુ. લલિતા ઠાકોર ચા ના બાજુ તો જો અમારા જીગરનો નહીં જીગલા ચા પીએ ને કાંઈ જુઓ આપણો વાટકો આપણે પી લીધો અને મને પી લીધો. તે પી લીધો કાંઈ તે પી લીધો. તો ગાઈસ અમારી વેન ચા પીવા દો. અમારી વેનને ચાર બિસ્કિટ ખાતો હતો તે બિસ્કિટ ભાજી અંદર પડી ગયું. યાર બિસ્કિટ તારું અંદર પડી ગયું, ડૂબાઈ ગયું. અંદર કાઢવાના પતો ને તું એ ડૂબાઈ જઈશ. તો ગાઈસ છેતર જઈને પછી મળીએ. હવે છેતર જવું હોય મસ્ત વાતાવરણ સારું જો આજ તો. જો વાતાવરણ જો મસ્ત હોય એકદમ. તો ગાઈસ આ કાર્ટૂન કોક વાતું કરે એને બોન અમુક કોક વાતું કરે. તો ગાઈસ જઈએ છેતર ને પછી મળીએ. ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હવે જઈએ આપણા ખેતરમાં. લલી તો કઈ નહીં જઈ છે અને કૂતરા જેવા બાઇકનો અવાજ વાપર્યો ને એને ઘડી જેવો કૂતરા બહાર આવી ગયા. આપણે રસ્તામાં જોઈને હતી તો ગાઈસ કૂતરા આવી ગયા જો. અને હવે આપણે બનાવી દઈએ બિસ્કુટ. લે કાઈ કરો હ. તો ગાઈસ બિસ્કુટ લાવ્યા કૂતરાને ખવડાવી દઈએ. અમારા ગાડીઓ આવી ગયો. ગાડીઓ તો કશ નાહી દઈએ. 3 જણા લે ગુડે લે નાખો તા નાખવું એને. જો કૂતરાને તો આપણે બિસ્કિટ નાખી દીધા મસ્ત. કૂતરો ખાઈ ગયો. પહેલી વાત ગાઈસ આરા ખેતરમાં હા લલી દેખા નહીં કારણ કે આખું પડે એટલે નહીં દેખાય. તો આપણે એકન જવું પડશે. લાકડા લેવાના નહીં લેવાના શીખે કોઈ ખબર નહીં. આપણે જઈએ એકન બાઈક લઈને. હવે લલી એકણ આપણે વાયર એનું કરીએ. આપણે તો પૈસા લાવ્યા હતા કૂતરાને નાખવા માટે જ આવ્યા હતા. આમ તો કૂતરાને ગાઈસ બિસ્કિટ તો આપણે નાખી દીધા. હવે જઈએ લલી જોડે. તો ગાઈસ બાઇક જોડે આવી ગયા આપણે. ટાટા ગડુ ટાટા. તો ગાઈસ જઈએ લલી જોડે. આજે ક્યાંક અંકોળું વર્જ્યું હે. લલી આવે એટલે લઈ લે. હા જો આ રહ્યું ઝૂમ કરું દેખાય તો આ રહ્યું
તો ગાઈસ આ જગ્યાએ કંકોડું વર્જ્યું હોય, બીજા દેખા તો તમે તાર હું બતાવીશ, હાલ તો એક જ દેખાયા ગાઈસ. ગઈ વખતે ચોમાસામાં તો અહીં અમે કંકોડા બહુ વેણી ગયા, પણ આ વખતે કોઈ એટલું બધું મળ્યું નહીં, કારણ કે બધા પબ્લિક વેણી જાય તો કૂતરો ખાઈ ખાઈને બાદ આવી ગયા. અને હું જતો હતો આમ તો લલી જોડે, તો લલી હતી આવ્યા છે તો હતી આટલી હતી ને તે આટલે આવીને ઊભી હતી ને મને ટોકો પાડે, હું કાંઈ કામ જતો હતો ને તે એટલે ટોકો પાડે, હું આટલે આવીને ઊભું થઈ ગયો. તો લલી આવે જો ફાઇનલી આપણે ચાર કંકોડા મળી ગયા. અને જો આપણે બીજા ખોરીએ છીએ જો કદાક્ષન જળદવાના પર વેલા હા પણ કંકોડો હ કંકોડી નહીં. ગેસ લલી હજુ વળીને આવી નહીં, આ બાન તો ક્યાંથી બધું આવી નહીં. તો ગેસ તો સુધી આર્યું આવી જાય હાથમાં તો ખેંચી લઈએ. તો ગેસ આવું કોક જુઓ હાથમાં તો કંકોડું હાથમાં આવો, એમને કદી ના ખેંચાય ચોય. તો ગાઈસ આવી કંકોડું લઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી હવે લઈ લઈએ. તો આ બાજુ હજુ કંકોડા વેણાઈ જાય છે, અને મેં તો બહુ બધા કંકોડા વેણ્યા પણ મેં એના ખોળામાં નાખી દીધા, જે બોધેલું હતું ને એમાં નાખી દીધા ભેગા. અને મને મળ્યા છે જગ્યાએ હું તમને બતાવી દઉં, પહેલાં આપણે જે એક કંકોડું પાયું હતું ને એવી જ જગ્યા પછી આપણે ખાસા બધા કંકોડા મળી ગયા. આપણે આટલે એક કંકોડું પાયું હતું ગાઈસ, અને આટલે બધા જ કંકોડા મોટા મોટા એવી એવી મળે. હા જો જે આ વેલો છે ને, આ વેલામાં જ હતા બધા કંકોડા, મોટા મોટા હતા ગાઈસ. બધા લલીના ખોળામાં નાખી દીધા મેં. ગાઈસ હવે તો કોઈ દેખાતું નહીં, કારણ કે ખાસા નેહરા 7-8 જેવા મોટા મોટા નેહરે હતા. ગાઈસ અમે ફેંદી પણ અમે કશું હતું નહીં, અમે ફેંદી હતું. તો ગાઈસ નેચરલ તો નેચરલ જ કહેવાય. એક વસ્તુ આપણે માની લીધું કે આપણે વેણી લાઈન બનાવીને ખાઈએ ને એમાં ટેસ્ટ હોય, અને વેણ્યા વગરનું જે આપણે તૈયાર વસ્તુ લાવીને પૈસે એમાં ટેસ્ટ ના આવે. તો ભાઈ હું અમે ચેક કરવાનું ચાલુ જુઓ. તો ગાઈસ ડાયરેક્ટ હાથ ના નાખી દેવો, આમ તો હું તો કંઈ ચેક કરવાનું, ડાયરેક્ટ હાથ બાથ નહીં નાખવાનું કશું. આમ આવી સિસ્ટમનો સવાલ હોય ને, એની અંદર કોઈ હોય ને તો કંકોડા ડાયરેક્ટ ખવડાવી દે આપણને, ખબર છે. એટલે આપણે શું હોય જોઈ જોઈને જ વેણીએ. કંકોડું ના મળે ને ગાઈસ ચાલે, પણ આપણા જીવનની પહેલાં ધ્યાન રાખવાની. આવી જો તો ગાઈસ જો આવી જો બીજું આવી જો આ રબડી રહ્યું તો લઈ લઈએ. એ લેવાનું તો છે જ, તો મેલીને લઈ લેજે, મારો વિડીયો ચાલુ હોય. આ કંકોડ લઈ લે, કંકોડ લઈ લે એટલે કે હે હું તને બતાવું, તું લઈ લે ને, ચોહાન બહાર ના કરી. તો ગાઈસ કારીગર આવા કંકોડ લેવા આવી જો. મજા આવડે એને હવે તો હંતાઈ રહ્યા વેલા ચોકા એનું માપનું જ છે એટલે કેવો હપલું રહીએ એ તો મેં વેણે એના કદે ને એના હોય તો ગાઈસ આવી જગ્યાએ શું અંદર કોઈ ફેંકતું નહીં હોતું, કંકોડા બધા અંદર જ હોય. શું કેવું, કંકોડા બધા અંદર નહીં હોતો કોઈ. આવી તો ગાઈસ વેલા આપણે આખા પાછા કરીએ ને તો જ કંકોડું જળો, બાકી કંકોડું ના જળો કોઈ દાડો. એ તો બધું ફેદી રહ્યો સરસ, કોઈ વસ્તુ એમાં બાકી નહીં રહી. જોઈ લીધું લી એકંદ એક જ હતું એ લેબડામ તો તું એ હે પટી ગયું ને ઓમ તો મને એક કઈ નહીં ચડ્યું આ ગુંફામી તો
હા આ ગુંફામાં તો મને એક નહીં ચડ્યું બધામાં જ પેલી વાતથી જ ચડે એક જ લોકેશન ઉપર બધા ચડ્યા બોલ તો ગાઈસ હવે નહીં ફેદું હવે કહેતો હું માતો ચલો આજે 5 વાગે છે 5 વાગવા આવ્યા છે હેલો કે તો ખેલવી તમને તો ગાઈસ જઈએ ઘરે હવે જો આપણું સ્પ્લેન્ડર બાઇક સિલ્વર કોળો આ લેવું કે નાહી દો લાકડું લાવ લે ભૂકું લીલું હો ખબર નહીં લીલું હશે આકડો દેખાય આકડો નહીં આકડો હો પેલું રી નીલી હશે આકડો એ હું એ આકડો ને કહે તો કે આકડો કે આકડા ને નહીં ઓળખતો પછી હું ક્યાં આકડાને મને શું ખબર હોય હું કોઈ આકડો જોયો જ નહીં ઓળખવા જરૂરી છે વાહી મને હું બે ત્રણ તો વાહી લઈ જતો મોટો મોટો હો અસલ તો ચાહી દીધી બાજુ જડે મોબાઈલ એટલે લબડી હતા કોઈને ભાડે નતા મુખ્યાથી દેતી તો હા મુખ્યાથી દેતી ફેરી જતી તો દેખાતા તને ચોખ્ખો બાર એટલે નજર પડે ન પડે આટલે ઉભે ઉભે જોઈને તો એક તો આ ધ્યાણું રહ્યું ને ભાઈ આ ધ્યાણા જોડે જ હતું એક તો સાઈડમાં એક તો અકણ હિલાવ પત્તા જોરે હોય પણ પત્તા જોરે ના એક હિલાવ ને એક નેથી ફેદેલું રહ્યું ને મેં લાવ્યો ત્રણ લાવ્યો તો અહીં અને એક તો ઉપર હતું ચાર લાવ્યો તો અહીં તો કેમ કરે જી આપણે કોઈ પડતો તો ગાઈસ જઈએ ઘરે હા તે પીધું કંકોળ હતો નહીં ફેડું નહીં ચલો 5 વાગવા આયા ને પોત તો વાગવા જાય ને નહીં ફેડું તો કાલ બાલ ફેડશે એવું ને શેક કરશું એટલે જો એટલા બીજા ઘેર પડે છે ને હજુ તો આટલા પડે હા એટલે થઈ જાય ને શેક ના થઈ જાય બધાનું થઈ જાય બધાને નહીં થાય અત્યાર જણનું થાય બધાને કરવા જઈએ તો રહાડ થાય અને કૂર કરવાનું કોરું નહીં કરવું હા આવું જ કરવાનું તમે બનાવજો પેસ્ટ હું સ્પેશિયલ બનાવું કે હવે બીજું કોક બનાવી દેવું તમે બનાવીને ખાઈ લો હે તો ગાઈસ હા તો ગાઈસ લાકડા લઈ લીધા આપણા સિલ્વર ઘોડા જોડે આપણે આવી ગયા તો ગાઈસ આ કાટ ઉખડ્યો અને કલર બલર મારવાનું આવતું હોય તો મને જણાવજો તો ગાઈસ હવે જઈએ ઘરે અને પછી મળીએ જય માતાજી